અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડ ગામે એક મહિલા ઉપર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। અમરેલી જિલ્લાના રાજુલાના વડ ગામે દિનેશભાઈ ડાભિયાની વાડીમાં કામ કરતા સમયે અચાનક સિંહણ આવી ચડી હતી અને મહિલા ઉપર હુમલો કર્યો હતો, જેથી મહિલાને પગના ભાગે ઈજા થઈ હતી। સમજુબેન સોલંકી નામની મહિલાને ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ વન વિભાગને કરતા ઘટના સ્થળે ટીમ દોડી આવી હતી। જો કે એક મહિનામાં અમરેલી જિલ્લામાં પ્રાણીના હુમલાની 5મી ઘટના બની છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે। તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન એની ઉપર સિંહણે હુમલો કરેલ છે। આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે। તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી। ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર। બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ। આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને કહો? અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી? અમારા તાલુકામાં 5મો કેસ છે।